ચાલો ચેપ્ટર 5 માં સાતત્ય અને વિકલન ચેપ્ટર છે. એમાં સાતત્યનો ટોપિક આપણે કરી લઈએ. બરાબર. હવે આ ટોપિકમાંથી 99.99% નહીં પણ 100% બહુ ઓછા પ્રશ્નો પૂછે છે. જો તમે નસીબદાર હોવ ને તો જ આ ટોપિકમાંથી એક દાખલો પૂછાય. શું કામ? એકદમ ઇઝી ટોપિક છે. બરાબર. ચાલો એકવાર આપણે કરી લેશું. જો સાતત્યતા એટલે શું? તમે જ્યારે કોઈ વિધેયનો આલેખ દોરતા હો અને એનો આલેખ આમ સળંગ દોર્યા વગર, હાથ ઉપાડ્યા વગર તમે દોરી શકો નોન સ્ટોપ. દાખલા તરીકે સાઈનનો ગ્રાફ છે, યા હાથ ઉપાડ્યા વગર તમે દોરી શકો. કોસનો ગ્રાફ દોરી શકો. ઘણા એવા ગ્રાફ છે જે અમુક જગ્યાએ તમારે હાથ ઉપાડવો પડે. તો જો જે ગ્રાફ સતત હાથ ઉપાડ્યા વગર સળંગ દોરી શકાય તેવા વિધેયને સતત વિધેય કહે છે, અને આ ગુણધર્મને સાતત્યતા કહે છે. સાઇન અને કોસનો આલેખ સતત આલેખ છે. સાઇન એક્સ અને કોસ એક્સ આર માં સતત છે એમ કહેવાય. શું કામ? તો કે એનો ગ્રાફ નોન સ્ટોપ કન્ટિન્યુ હાથ ઉપાડ્યા વગર દોરી શકાય. 11મા ધોરણમાં tan x અને sec x નો ગ્રાફ મેં દોરાવેલો છે, એકવાર જોઈ લેવો. π/2 વાળી જગ્યા જ્યાં જ્યાં આવતી હશે ને ત્યાં તમારે હાથ ઉપાડવો પડશે. બરાબર. એટલે tan x અને sec x એ π/2 વાળી કિંમતો આગળ અવ્યાખ્યાયિત છે. તો ગ્રાફ 11th માં મેં દોરાવેલા છે, એ તમારે જોઈ લેવાનો. એટલે tan x અને sec x છે ને એ સળંગ સતત નથી, એટલે r માં સતત નથી. પણ જો હું r માંથી π/2 વાળી કિંમત એટલે 2k + 1 π/2 દૂર કરી નાખું તો એ જે કિંમત સિવાયનો ગ્રાફ છે એ સતત છે. એટલે કે 2k + 1 π/2 આગળ ગ્રાફ તૂટે છે. તો 2k + 1 π/2 નો ગણ બનાવીએ એને અસતત બિંદુઓનો ગણ કહે છે. એટલે આ tan x અને sec x ના અસતત બિંદુઓનો ગણ જો MCQ પૂછે તો આમાં રાઈટ પાડવાનું. આ જ રીતે cot x અને cosec x એ r માં સતત નથી. તમે 11મા ધોરણમાં એના ગ્રાફ જોજો. જ્યાં જ્યાં પાઈ આવતું હશે ને ત્યાં એનો ગ્રાફ તૂટતો હશે, એટલે કે હાથ ઉપાડવો પડશે. તો r - k π દૂર કરો તો પ્રોબ્લેમ નહીં થાય. જો tan છે ને એનું sin/cos છે, એટલે cos ક્યારે 0 થાય? 11મું ધોરણ યાદ કરો. cos 0 થશે π/2 આગળ, એટલે 2k + 1 π/2. એટલે tan ને પ્રોબ્લેમ થશે. sec x ને અહીંયા જ પ્રોબ્લેમ થશે. cot અને cosec એને k π આગળ પ્રોબ્લેમ થશે, એટલે અસતત બિંદુઓનો ગણ થશે k π. k belongs to z. જો હું r માંથી k π વાળી બધી સંખ્યા દૂર કરી નાખું, આ બધી જગ્યા સિવાયનો ગ્રાફ જે હશે ને એ સતત છે. યાદ રાખો, કોઈ પણ વિધેયમાં છેદ આવતો હોય ત્યારે x ની જે કિંમત માટે છેદ 0 થાય તે દરેક કિંમત આગળ f અસતત થાય. એટલે છેદમાં જ્યારે 0 થાય ને ત્યારે ગ્રાફ ક્યાં તમારે દોરવો, કઈ જગ્યાએ પોઈન્ટ મૂકવું એ ખબર જ ન પડે. એટલે એટલી એ જગ્યા પૂરતું તમારા ગ્રાફ છે એમાંથી હાથ ઉપાડવો પડે. દાખલા તરીકે fx = 1/x છે. હવે x = 0 લેશો તો છેદમાં 0 થઈ જશે. તો ગ્રાફ દોરતી વખતે x અક્ષ ઉપર જ્યારે x = 0 આવશે ત્યારે હાથ ઉપાડવો પડશે. માનો કે આમથી ગ્રાફ દોરતા દોરતા આવતા હોય, જેવું x = 0 આવ્યું ત્યાં તમે મૂંઝાશો કે ક્યાં લખવું, એટલે એટલી વાર આપણે હાથ ઉપાડ લેવાનો. ટૂંકમાં છેદમાં x છે એટલે x = 0, પણ જો તમે 0 દૂર કરી નાખો તો એ 0 સિવાયની દરેક જગ્યાએ સતત હશે. એટલે 0 આગળ હાથ ઉપાડવો પડશે, એ સિવાય હાથ ઉપાડવો નહીં પડે. જો હું છેદમાં x - 2 આપું તો r માંથી 2 બાદ કરવા પડશે. જો હું છેદમાં x - 2 આપું, x - 3 આપું તો તમારે r માંથી 2 અને 3 બાદ કરવા પડશે. શું કામ? તો કે 2 ને 3 જ્યારે આવશે ત્યારે છેદ 0 થઈ જશે. ગ્રાફ દોરતી વખતે જ્યારે x અક્ષ ઉપર 2 અને 3 આવશે ત્યારે અહીંયા હાથ ઉપાડવા પડશે.
સમજાઈ ગયું બધાને? ચાલો એક બે ઉદાહરણ ગ્રાફ દોરીને સમજીએ. બરાબર, જો કેવું ચર્ચાનો દાખલા છે, આમાં ક્યાંય ગાણિતિક સ્ટેપ નથી. બરાબર, પછી થોડુંક લિમિટ વાળું આવશે, એ પણ એકદમ ઇઝી છે, બહુ ઓછું પૂછાય છે. આ ટોપિક ધૂમકેતુ જેવો છે, જેમ અમુક ધૂમકેતુ 76 વર્ષે ને 80 વર્ષે દેખાય ને, એમ આ ટોપિક છે એ પરીક્ષામાં 5-6 વર્ષે એકાદ વાર એક દાખલો હોય. હવે વિચાર કરો, અત્યારે તમારે 13 ચેપ્ટર છે. બરાબર, 100 માર્કનું ચેપ્ટર પેપર હોય તો બરાબર એટલીસ્ટ 8 માર્કનું એક ચેપ્ટરમાંથી એવરેજ કાઢીએ તો આ ટોપિક માટે એમાં કંઈ જગ્યા ન હોય. પહેલાં શું હતું, સેમેસ્ટર હતા ને, તો એક સેમેસ્ટરમાં 8-8, 9-9 ચેપ્ટર હતા, 10-10. તો એક ચેપ્ટરમાંથી 10 માર્કનું પૂછાતું, તો ત્યારે આ ટોપિક ઘણીવાર પૂછતા. જો ગ્રાફની મદદથી સાબિત કરો કે fx બરાબર અહીંયા 1 લખ્યું છે, અહીંયા 2 લખ્યું છે. 1 ક્યારે લેવાનું? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે, અને ગ્રેટર ધેન 0 માટે 2 લેવાનું છે. તો સાબિત કરો કે x બરાબર 0 આગળ સતત નથી. હવે આના બે ભાગ લખું છું, જુઓ. x ગ્રેટર ધેન 0 ત્યારે 2 લેવાનું છે, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ત્યારે 1 લેવાનું છે. હવે x અહીંયા 0 હોય ને, તો 0 ગ્રેટર ધેન 0 જ્યારે આ સાઈડનો ભાગ છે ત્યારે 2 પાસે એક લીટી દોરવાની, કેમ કે અહીંયા 2 છે. સમજાઈ ગયું? અને આ બાજુનો જે ભાગ છે x લેસ ધેન 0 માં 1 પાસે લીટી દોરવાની, અને x બરાબર 0 છે, અહીંયા 0 આગળ એ ટપકું કરવું પડશે, 1 પાસે ઘાટું ટપકું. બીજું, અહીંથી જે ગ્રાફ છે એ 2 આગળથી દોરવાનું છે. આટલો ગ્રાફ એક પાસેથી આમ સાઈડ દોરવો પડશે, કેમ કે x લેસ ધેન 0 છે એટલે ડાબી સાઈડ. ગ્રેટર ધેન 0 નો ગ્રાફ 2 પાસેથી દોરવાનો છે. 0 છે અહીંયા તમારે 1 જ લેવાનું છે, એટલે થાશે શું, 0 થી જે મોટી સાઈડ છે આ બાજુ, અહીંયા તમારે ગ્રાફ તૂટશે. હવે આ ગ્રાફ મારે દોરવો હોય તો હાથ ઉપાડવો પડશે. જો 0 સુધી વાંધો નથી, પછી મારે અહીંયા ગ્રાફ દોરવા માટે ઉપાડવો પડશે અહીંયા હાથ. બરાબર, એનો અર્થ શું થયો કે 0 પાસે છે એ ગ્રાફના 2 કટકા થાય છે, તો 0 આગળ વિધેય સતત નથી. પણ એ સિવાયનો જે ભાગ છે, જો આ બે ભાગમાં ક્યાંય કટકા નથી, એટલે કહેવા શું માંગુ છું, 0 આગળ ગ્રાફ દોરતી વખતે હાથ ઉપાડવો પડે છે. x બરાબર 0 આગળ આલેખ તૂટે છે, માટે f છે એ 0 આગળ સતત નથી, એટલે 0 આગળ એનો ગ્રાફ તૂટે છે, એવો મતલબ છે. r-0 એટલે 0 સિવાયની જેટલી જગ્યા છે, જો આ સાઈડની જગ્યા અને આ સાઈડ, અહીંયા ક્યાંય ગ્રાફ તૂટતો નથી, તો તમે એમ કહી શકો કે f છે એ r-0 માં સતત છે. સમજાઈ ગયું બધાને? એકદમ ઈઝી છે. હવે આ જ દાખલામાં થોડુંક ચેન્જ કરું એટલે મજા આવશે. જો x 0 ન હોય ત્યારે 1 લખવાનું છે, અને x 0 હોય ત્યારે 2 લખવાનું છે. તો x બરાબર 0 આગળ સતત નથી એમ ચર્ચા કરો. જો x 0 નથી એટલે x 0 નથી એના મતલબ શું થાય, x લેસ ધેન 0 હોઈ શકે, ગ્રેટર ધેન 0 હોઈ શકે, અને x 0 એટલે x બરાબર 0 એટલે x બરાબર 0. આના બે મિનિંગ થશે. એટલે જો અમે આ વસ્તુ અહીં લખેલી છે. હવે આના બે મિનિંગ થશે, ગ્રેટર ધેન 0 હોય તોય 1 લેવાનું, લેસ ધેન 0 હોય તોય 1 લેવાનું. એટલે x ગ્રેટર ધેન 0 વાળી જે સાઈડ છે ને, અહીંયા મેં 1 પાસે ગ્રાફ અહીંયા દોરેલો છે. પછી x લેસ ધેન 0 માં 1 જ છે, પણ 0 છે અહીંયા તમારે 2 લેવાનું છે. એટલે આ ગ્રાફ મારે હવે દોરવો હોય તો જુઓ, એકવાર આમ દોરીશ, પછી આ હાથ ઉપાડીને અહીંયા ટપકું કરીશ, પાછો હાથ ઉપાડીને અહીંયા આમ દોરીશ, તો શું થશે ખરેખર, x બરાબર 0 પાસે મારે હાથ ઉપાડવો પડે છે. x બરાબર 0 આગળ ગ્રાફ તૂટે છે, માટે f એ x બરાબર 0 આગળ સતત નથી, માટે f એ r-0 માં સતત છે. સમજાઈ ગયું બધાને? એકદમ સિમ્પલ છે. ચાલો, fx બરાબર સ્ક્વેર બ્રેકેટમાં x એટલે પેટીમાં x આપેલું છે, એ r-z માં સતત છે એમ સાબિત કરો. આલેખથી સમજાવો. r-z માં સતત. હવે 11મા ધોરણમાં એનો ગ્રાફ આવેલો છે,
એ તમને યાદ હોવો જોઈએ. જો આ એનો ગ્રાફ છે 0 થી 1 માં 0 આવશે ઘાટું, 1 થી 2 સુધી એનો જવાબ 1 હોય એટલે અહીંયા 1 આગળ ટપકું ઘાટું અને અહીંયા સુધી સીધું લીટી આવશે. 11th માં ગ્રાફ દોરેલો છે, જોઈ લેવાનો. તો જો આ એનો ગ્રાફ છે જે 11th માં આપણી પાસે ઓલરેડી આવેલો જ છે. અહીં આલેખ પરથી સ્પષ્ટ છે કે f નો આલેખ 0 અહીંથી જો અહીંયાથી અહીંયા આવવા માટે એટલે અહીંયા હાથ ઉપાડવો પડશે, પછી 1 આગળ હાથ ઉપાડવો પડશે, 2 આગળ ઉપાડવો પડશે, 3 પાસે હાથ ઉપાડવો પડશે, -1 પાસે -2 -3 એટલે 0 ±1 ±2 એમ ડોટ 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 આગળ ગ્રાફ એનો તૂટશે. એટલે z ની જ્યારે સંખ્યા આવશે, કેપિટલ Z ની જેટલી સંખ્યા આ ગ્રાફમાં આવશે x અક્ષ ઉપર, ત્યાં એનો ગ્રાફ તૂટે છે એટલે z માં સતત નથી. એ સિવાય z વાળી સંખ્યા સિવાય કંઈ હાથ નથી ઉપડતો. જેટલી જગ્યાએ હાથ ઉપડે છે એ બધું z જ છે, એટલે પૂર્ણાંક સંખ્યા. એ સિવાય બધો ગ્રાફ સળંગ છે. તો f એ r - z માં સતત છે. સમજાઈ ગયું બધા? z સિવાયના ભાગમાં સતત છે એટલે z સિવાયના ભાગમાં ગ્રાફ દોરવાની જરૂર નથી. હવે fx બરાબર માનાંક x એ r માં સતત છે સમજાવો. fx બરાબર માનાંક x ની પહેલા વ્યાખ્યા તમને લોકોને આવડવી જોઈએ. બરાબર? એમાં x greater than 0 છે એ x થશે, x less than 0 એટલે -x થશે, x બરાબર 0 એટલે 0. હવે fx બરાબર x 11મા ધોરણમાં બધું સમજાવ્યું છે. y બરાબર x એટલે છે ને 45 ના ખૂણે કિરણ દોરવાનું. આ સાઈડ x greater than 0 છે ને, ત્યાં 45 ના ખૂણે કિરણ દોરો એને fx બરાબર x કહેવાય. આ બાજુ 45 ના ખૂણે કિરણ દોરો એને -x કહેવાય. અને x બરાબર 0 ત્યારે જો અહીં 0 આગળ ઘાટું ટપકું કરેલું છે. હવે સળંગ ગ્રાફ દોરવો હોય, માનો કે અહીંથી સ્ટાર્ટ કરું તો મારે ક્યાંય હાથ ઉપાડવાની જરૂર પડશે નહીં. ભલે અહીં છગડિયા કૌંસમાં 3 ભાગ આપ્યા તોય હાથ ઉપાડવાની જરૂર નહીં પડે, કેમ કે જ્યાં આ ભાગ અહીંયા પૂરો થાય છે, આમ અહીંયા આવો છો તો અહીંયા જે કિંમત છે એ અહીંયા ઓલરેડી આપેલી છે. એટલે માનાંક x નો ગ્રાફ છે એ ક્યાંય તૂટતો નથી, એટલે r માં એમનો ગ્રાફ સતત છે. હવે r માં તો બધી સંખ્યા આવી જશે એટલે 0 આવી જશે. તો 0 આગળ સતત છે એમ પણ કહી શકો, 1 આગળ સતત છે એમ પણ કહી શકો, અહીંયા 2 આગળ ક્યાંય તૂટતો નથી. ટૂંકમાં પૂરેપૂરી r આગળ સતત છે એમ કહી શકીએ. તો આજે હવે જો આટલું જે મેં તમને 4 ઉદાહરણ સમજાવ્યા એ આપણે આલેખની મદદથી સમજ્યા. હવે સાતત્યનો ટોપિક છે ને એ લિમિટની મદદથી પણ સમજી શકાય. અને હવે જે નેક્સ્ટ વ્યાખ્યા આવશે એ લિમિટની મદદથી વ્યાખ્યા આવશે, જે હમણાં હું થોડીક વારમાં તમને ભણાવીશ. સમજાઈ ગયું બધાને? ચાલો વ્યાખ્યા ધ્યાન રાખજો, એકદમ ઈઝી છે. હવે f a થી r વિધેય છે, a છે ને એ r નો કોઈ પણ ઉપગણ હશે. હવે સાંભળો, અને c belongs to a છે. f a થી r વિધેય છે જ્યાં a ઉપગણ r છે અને c belongs to a છે. c a ની કોઈ પણ એક સંખ્યા છે. જો લિમિટ x tends to cfx, અહીંયા c લેવાનું, અને fc એ બે સમાન હોય તો સતત છે એમ કહેવાય. સાવ સિમ્પલ. 11th માં યાદ કરો, જમણી બાજુ ડાબી બાજુ બે સરખી હોય તો જ આનો જવાબ મળે એવું આપણે ભણી ગયા છીએ. તો ઘણી વખત આપણે 3 વસ્તુ બી ગણવી પડશે, 1 2 ને 3. આના માટે ઘણીવાર 2 વસ્તુ ગણવી પડશે અને આ ત્રીજી. અમુક દાખલામાં ડાયરેક્ટ આ ગણી શકશો, અમુક દાખલામાં તમારે આ 2 ગણવું પડશે. એ આવશે એટલે તમને હું કહીશ. જો ઉદાહરણ 17 છે એમાં ખાલી આ 2 જ વસ્તુ ગણવી પડશે, આપણે સમજીએ. હમણાં થોડીક વાર પહેલા જ મેં તમને કીધું કે સાઈનનો ગ્રાફ કન્ટિન્યુ તમે દોરી શકો, ક્યાંય હાથ ઉપાડવાની જરૂર નથી એ ગ્રાફથી, પણ જો એની ગણતરીથી સાબિત કરે. આ વ્યાખ્યા તમે યાદ રાખો એટલે સારું. જો fx બરાબર sin x, x બરાબર c, આગળ સતત છે એમ સાબિત કરો, c belongs to r. આવું કંઈ પૂછાશે નહીં પણ આવડવું જોઈએ. આપણે એક સમજી લઈએ ધ્યાનથી. ચાલો fx બરાબર sin x, તો fc પહેલા આપણે fc ગોતી લઈએ. fc એટલે તમારે અહીંયા x ની જગ્યાએ શું મૂકવાનું? c મૂકવાનું. બરાબર? એટલે sin c. હવે તમારે
આ વ્યાખ્યાથી આનો ઉપયોગ કરવાનો, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી fx ઈ ગોતવાનું. તો પહેલા એ લખવાનું, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી fx, fx એટલે sin x. હવે sin માં x છે અહીંયા, આ c ઓલી સાઈડ લઈ લો એટલે x - c ટેન્ડ્સ ટુ 0. આમાં હું c બાદ કરીને ઉમેરીશ એટલે x - c પ્લસ c. હવે x - c ની જગ્યાએ હું h લખી નાખીશ એટલે થોડુંક ઈઝી પડે. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin h પ્લસ c. sin ની સિસ્ટમ sin cos cos sin, sin cos cos sin. હવે h ની લિમિટ 0 છે એટલે આ બે જગ્યાએ 0 મૂકી શકશે. તો sin 0 cos 0, sin c cos c અચળ છે એ એમને એમ રહેશે. sin 0 એટલે 0, cos 0 એટલે 1, cos 0 ગુણ્યા 0 એટલે 0 અને sin c ગુણ્યા 1 એટલે sin c એટલે sin c. પણ sin c એટલે શું છે અહીં જો fc. તો તમે સ્ટાર્ટ કર્યું હતું ડાબી સાઈડથી અને જવાબ આવ્યો જમણી સાઈડનો, લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc. આમ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc એટલે વ્યાખ્યાનું પાલન થાય છે. તો તમે કહી શકો કે f છે એ c આગળ સતત છે. બીજું c છે એ r માંથી કોઈ પણ સંખ્યા લીધેલી છે આપણે, એટલે તમે એમ કહી શકો કે fx બરાબર sin x r માં સતત છે. આ જ રીતે તમને હોમવર્કમાં એક સમ આપું છું, fx બરાબર cos x r માં સતત છે એમ સાબિત કરો. સમજાઈ ગયું? ચાલો ઉદાહરણ પહેલું જુઓ, fx બરાબર 2x પ્લસ 3 એ x બરાબર 1 આગળ સતત છે એવું સાબિત કરીએ. જો અહીંયા તમારે c બરાબર 1 છે, અહીં c બરાબર 1 અને c સમજવાનું, બરાબર? પેલા fc ગોતી લઈ. fc એટલે 2c પ્લસ 3, c ની કિંમત 1 એટલે 2 ને 3 5. હવે ડાબી સાઈડ નો જવાબ આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx. ચાલો લિમિટ ચેપ્ટર ભણી ગયા છો. c ની જગ્યાએ 1, fx એટલે 2x પ્લસ 3. યાદ કરો લિમિટ વાળા ચેપ્ટરમાં શું કીધું હતું, છેદમાં જ્યારે કંઈ ન આપ્યું હોય અને 1 છે આમાં તો છેદમાં કંઈ આપ્યું જ નથી એટલે લિમિટ x ની જગ્યાએ તમે લિમિટમાંથી 1 મૂકી શકશો, એવું આપણે 11th માં ભણી ગયા છીએ. 3 ને 2 5. આ જવાબ કોનો આવી ગયો? fc આવી ગયું. એટલે તમે કહી શકશો f એ x બરાબર 1 આગળ સતત છે. બરાબર? કેમ કે તમે આમાં જો fc ગોઈતું તોય 5 આવ્યું, લિમિટનો જવાબ એ 5 આવ્યો, બે જવાબ આવ્યા સરખા. હવે જો આનો આ છે, હું તમને પેલા ગ્રાફથી સિમ્પલ સમજાવું. આ y બરાબર x સ્ક્વેર એટલે પરવલય કહેવાય. આવો આલેખ છે ને, ક્યાંય હાથ ઉપાડવો પડ્યો ન ઉપાડવો પડ્યો. પણ બધા દાખલામાં ગ્રાફની જરૂર નથી, એમને લિમિટથી પણ આપણે કરી શકીએ. જો અહીં c બરાબર 0 છે માટે fc બરાબર c સ્ક્વેર. c સ્ક્વેર એટલે 0 નો સ્ક્વેર એટલે 0. હવે ડાબી સાઈડનો જવાબ ગોતશું. લિમિટ x ટેન્ડ્સ ટુ c fx. c એટલે 0 અને fx એટલે x સ્ક્વેર. 11મા ધોરણમાં શું કીધું હતું, લિમિટ વાળું ચેપ્ટર હોય અને છેદમાં કઈ ન આપ્યું હોય તો લિમિટમાંથી જે સંખ્યા છે એ મૂકી શકાય. તો બે જવાબ કેવા આવ્યા? 1 અને 2 પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc. c શું છે? 0 છે અત્યારે, માટે f એ c x બરાબર 0 આગળ સતત છે. સિમ્પલ. આ દાખલા હવે જો આમ અલગ c લેવું એવું જરૂરી નથી, પણ આમ ગણો તો વાંધો નહીં. અત્યારે c આપ્યું છે 0, તો
FC નો મતલબ F0 F0 એટલે 1 લેવાનું છે અહીંથી. ઈ રકમ એવી આપેલી છે આ વખતે, એમાં આપણે કંઈ ન કરી શકીએ. અત્યારે 0 આગળ 1 લેવાનું છે. હવે તમારે આનો જવાબ ગોતવાનો. લિમિટ x ટેન્ડ્સ ટુ c fx. fx એટલે x² + 3. અહીંયા 0 લખી નાખવાનું. હવે મેં શું કામ આજ લખ્યું કયો? x ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું થાય? તમે 0 તરફ જાઓ છો પણ 0 નથી, અને 0 નથી ત્યારે આ લેવાનું છે. હવે x ની જગ્યાએ લિમિટમાંથી 0 મૂકશો તો જવાબ આવશે 3. અહીંયા 1 છે, FC નો જવાબ તો 1 છે. તો શું કહેવાશે? બે જવાબ સરખા નથી, માટે f x બરાબર 0 આગળ સતત નથી. સમજાઈ ગયું બધાને? હોમવર્કમાં આપું છું બે સમ. સ્વાધ્યાય 5.1 નો પહેલો બીજો આના જેવા જ છે, એ તમારે ઘરે પોતાની મેળે કરવાના રહેશે. બીજું હજી એક બે વિડીયો પછી વધારે ડિટેલમાં જ આપણે કરી લેશું, બરાબર? તો જો ઉદાહરણ પહેલું, બીજું અને ચોથું, સ્વાધ્યાય 5.1 નો પહેલો બીજો, ઉદાહરણ 17મું આપણે અત્યારે કર્યું, એના જેવો એક દાખલો હોમવર્કમાં આપ્યો. આટલું ધ્યાનથી જોઈ લેજો.